चलो दोस्तों, जय श्री कृष्ण बधाने। त्रीजा नंबरનું ચેપ્ટર તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તરીતા। હવે 11 સાયન્સમાં આ ચેપ્ટર છે આવર્ત કોષ્ટક માટે ખાસ અગત્યનું છે મિત્રો। આવર્ત કોષ્ટક જે છે એ મુખ્ય 4 વિભાગોમાં વહેંચાયેલું છે, S, P, D અને F, જેના ઉપરથી આપણે કક્ષકીય ઇલેક્ટ્રોનિક રચના જે છે એની ચર્ચા કરી। હવે એક બાબત અહીંયા ખાસ ધ્યાન આપજો કે તત્વોનું જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ જુદા જુદા વિભાગોમાં થાય એના પહેલા જેટલા પણ તત્વો શોધાયા એમના પરમાણુ ક્રમાંક, એમના પરમાણુ ભાર, એ પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભારને આધારે આ તત્વોના વર્ગીકરણ જે છે એની ગોઠવણી કરી દોસ્તો। તો તત્વોનું વર્ગીકરણ જ્યારે પણ થતું હતું બહુ વર્ષો પહેલા, જ્યારે આવર્ત કોષ્ટક નહોતું શોધાયું, આવર્ત કોષ્ટક જ્યારે નહોતું શોધાયું એ વખતે મોટાભાગના જે વૈજ્ઞાનિકો હતા એ વૈજ્ઞાનિકોએ પોતાનું આખું જીવન જે છે એ આવર્ત કોષ્ટકના તત્વોની શોધ પાછળ ખપાવી દીધું દોસ્તો। મોટાભાગના વૈજ્ઞાનિકોએ આખું જીવન જે છે એની રિસર્ચ કરી, સંશોધનો કર્યા, પરમાણુ ક્રમાંક, પરમાણુ ભાર એમની ગણતરી કરી અને તત્વોના વર્ગીકરણ જે છે એમની શોધ કરી, એમની ઉત્પત્તિ કરી અને ગોઠવણ કરી દોસ્તો। તો તત્વોનું વર્ગીકરણ આવર્ત કોષ્ટકને આધારે આપણે કઈ રીતે કરી શકીએ અને આવર્ત કોષ્ટકનો આગળનો ઇતિહાસ કયો છે એ ઇતિહાસ અને તત્વોનું વર્ગીકરણ એ આ ચેપ્ટરને આભારી છે દોસ્તો। એટલા માટે આ ચેપ્ટરનું હેડિંગ છે કે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા। તો હવે શરૂઆતમાં દોસ્તો પ્રસ્તાવના આપેલી છે। પ્રસ્તાવનામાં એક બાબત ધ્યાન આપજો કે અહીંયા 3 થી 4 શબ્દો છે। 11 સાયન્સમાં મોટાભાગના મુદ્દા જે છે એને આપણે યાદ રાખશું, જેના કારણે પરીક્ષામાં આપણે ઉપયોગી બની શકે એ મુદ્દા જે છે। તો પ્રસ્તાવનામાં પહેલો મુદ્દો દોસ્તો ધ્યાન આપો કે ઈસવીસન 1800ની સાલમાં मात्र 31 तत्वों जाણીતા હતા। કેટલા તત્વો જાણીતા હતા દોસ્તો? 31 તત્વો। રેડી? જ્યારે 1800 ની સાલથી આપણે 1865 માં આવી ગયા, મતલબ કે 65 યર્સ, આટલા બધા વર્ષોની ગેપના અંતરે 31 તત્વો જે છે એ જાણીતા તત્વોની સંખ્યા એમના બમણાથી વધી ગઈ। મતલબ કે 31 to 62 અથવા તો 63 જેવી સંખ્યા થઈ ગઈ। તો આપણે લખી દઈએ કે આ તત્વોની સંખ્યા તેમના બમણાથી વધુ એટલે કે 63 જેટલી થઈ। રેડી દોસ્તો? તો બે મુદ્દા યાદ રાખો, 1800 ની સાલમાં 31 તત્વો, 1865 ની સાલમાં 63 તત્વો। ત્રીજો મુદ્દો યાદ રાખો દોસ્તો, હાલમાં 114 તત્વો જાણીતા છે। કેટલા તત્વો જાણીતા છે દોસ્તો? 114। હવે 114 તત્વોમાંથી જે પૈકી હાલમાં શોધાયેલા તત્વો માનવ નિર્મિત છે। હાલમાં શોધાયેલા તત્વો मानव निर्मित છે। રેડી મિત્રો? તો પ્રસ્તાવના આટલી જ છે, માત્ર 4-5 શબ્દો છે, યાદ રાખી દો દોસ્તો। 1800 ની સાલ 31 તત્વો, 1865 બમણાથી વધીને 63 તત્વો, હાલમાં 114 તત્વો જાણીતા છે અને 114 તત્વોમાંથી હાલમાં જે તાજેતરમાં શોધાયેલા છે એવા તત્વો, બધા જ તત્વો કેવા છે દોસ્તો? માનવ નિર્મિત। તો આ 4 શબ્દો યાદ રાખી દો। 1800 ની સાલમાં 31 તત્વો છે, 1865 ની સાલમાં 63 તત્વો છે, હાલમાં 114 તત્વો છે અને બાકીના જે માનવ નિર્મિત તત્વો છે એ હાલમાં શોધાયેલા તત્વો। માનવ નિર્મિત એટલે માનવ દ્વારા બનાવવામાં આવતા તત્વો। તો માનવ નિર્મિત તત્વો જે છે એમની સંખ્યા ખૂબ જ ઓછી છે। તો આ 4 શબ્દો યાદ રાખી દો દોસ્તો। ચલો દોસ્તો, ત્રીજા નંબરના ચેપ્ટરની પ્રસ્તાવના 4-5 શબ્દો। 1800 માં 31 તત્વો, 1865 માં 63 તત્વો, હાલમાં 114 તત્વો અને એમાંથી મોટાભાગના માનવ નિર્મિત 4 શબ્દો છે, સરળતાથી યાદ રહેવા છે। હવે બીજા નંબરનો અને આઈએમપી પ્રશ્ન દોસ્તો ધ્યાન આપજો। આ પ્રશ્ન વારે ઘડીએ પરીક્ષામાં પૂછાય છે મિત્રો। એનું હેડિંગ છે આવર્તી વર્ગીકરણની ઉત્પત્તિ। પરંતુ પ્રશ્ન આ રીતે પૂછાય છે, આવર્ત કોષ્ટકના વિકાસનો ઇતિહાસ જણાવો। मतलब कि आवर्त कोष्टक कई रीते बन्यु
એની જે હિસ્ટ્રી છે, એનો ઇતિહાસ છે, એના ઇતિહાસની આપણે ચર્ચા કરીએ છીએ. તો હવે જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદી જુદી સાલમાં અલગ અલગ રીતે કાર્યો કર્યા છે અને છેલ્લે આપણે આવર્તક કોષ્ટક જે છે એને મેળવી શક્યા. તો શરૂઆતમાં કયા કયા વૈજ્ઞાનિકોએ કેવા પ્રયાસો કર્યા આપણે એની ચર્ચા કરીએ મિત્રો. તો પહેલો મુદ્દો ધ્યાન આપો દોસ્તો, ઈસવીસન 1800 ની સાલ અને વૈજ્ઞાનિકનું નામ છે દોસ્તો જ્હોન ડોબ્રેનર. 1800 ની સાલમાં કયા વૈજ્ઞાનિકે? જ્હોન ડોબ્રેનર. હવે જ્હોન ડોબ્રેનરે શું કર્યું તેનું પહેલું કાર્ય લખું છું દોસ્તો, ધ્યાન આપો. 1800 ની સાલમાં જ્હોન ડોબ્રેનરે તત્વોના ગુણધર્મોના વલણો વિશે વિચાર્યું. તત્વોના ગુણધર્મોના વલણો વિશે વિચાર્યું. રેડી? તો બે ત્રણ શબ્દો યાદ રાખી દો દોસ્તો. 1800 ની સાલ જ્હોન ડોબ્રેનર તત્વોના ગુણધર્મોના વલણો વિશેની વિચારણા કરી. હવે 1800 ની સાલ પછી ઈસવીસન 1829 માં અથવા તો ઘણીવાર 1830 નવી ચોપડી પ્રમાણે જઈએ તો 1800 ની સાલ પછી 1830 માં આ જ વૈજ્ઞાનિક જ્હોન ડોબ્રેનરે તત્વોના અથવા તો ત્રણ તત્વોના, આપણે બે ત્રણ શબ્દો ભેગા સાથે લખતા જઈએ, ત્રણ તત્વોના સમૂહો જેને ત્રિપુટી કહેવાય. ત્રણ તત્વોનો સમૂહ એને શું કહેવાય દોસ્તો? ત્રિપુટી. ત્રણ ભેગા છે એટલા માટે ત્રિપુટી. નવરાત્રિઓનો સમૂહ, નવરાત્રી તો ગુજરાતી પણ સાથે સાથે શીખતા જાઓ. ત્રણ તત્વોનો સમૂહ ત્રિપુટી અને એ ત્રિપુટીમાં રહેલા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા નહોતી. ઓકે દોસ્તો, ધ્યાન આપજો. આ પ્રશ્ન 3 થી 4 ગુણમાં પૂછાય છે. તો મોટા મોટા શબ્દો યાદ રાખવાના. 1800 ની સાલ જ્હોન ડોબ્રેનર તત્વોના ગુણધર્મોના વલણો વિશે વિચારણા. 1800 પછી આવી 1830. 1830 માં એને શું કર્યું? તો ત્રણ તત્વોનું ગ્રુપ લીધું, સમૂહ લીધા, જેને આપણે ત્રિપુટી કીધી. અને એ ત્રિપુટીમાં રહેલા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં એને શું નોંધી? તો સામ્યતા, જેને કહેવાય કમ્પેરેટિવિટી. ઓકે, કમ્પેરેટિવિટી કહેવાય. તો સામ્યતા, સરખામણી થાય છે એવી ચર્ચા કરી. તો આપણે આના ઉપરથી ધ્યાન આપજો દોસ્તો, ત્રણ તત્વોના સમૂહ ઉપરથી જ્હોન ડોબ્રેનરે 1830 માં ત્રિપુટીનો નિયમ આપ્યો. આ પ્રશ્ન અલગ રીતે એસક્યુ માં પણ પૂછાઈ શકે. ત્રિપુટીનો નિયમ આપ્યો, હું અહીંયા લખી રાખું છું, તમે પણ લખી રાખો, શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. તો ધ્યાન આપજો, ત્રિપુટીનો નિયમ કયો છે દોસ્તો? તો ત્રિપુટીના ત્રણ તત્વો પૈકી પ્રથમ અને ત્રીજા તત્વના પરમાણુય ભારની સરેરાશ બીજા તત્વના પરમાણુય ભાર જેટલી થાય છે. રેડી? ઓકે, તો ધ્યાન આપો. હવે આ શું કહેવા માંગે છે? ત્રિપુટીમાં ત્રણ તત્વો છે અને એ ત્રણ તત્વોમાં પ્રથમ અને ત્રીજા તત્વના પરમાણુય ભારના મૂલ્યો લેવાના અને એમની સરેરાશ. હવે સરેરાશ કઈ રીતે શોધાય? તો પ્રથમનું પરમાણુય ભાર, ત્રીજાનું પરમાણુય ભાર, બંને મૂલ્યોનો સરવાળો કરવાનો, ભાગ્યા 2 કરીએ એટલે આપણને બીજા તત્વના મૂલ્યની પરમાણુય ભારનું મૂલ્ય મળે. તો આપણે એક્ઝામ્પલ લઈએ દોસ્તો, ધ્યાન આપો. એક લઈએ લિથિયમ, બીજા નંબરનું આવશે સોડિયમ અને પોટેશિયમ. 1830 માં જ્હોન ડોબ્રેનરે આ ત્રણ તત્વો લીધા. હવે લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે મિત્રો? 3. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 અને પોટેશિયમનો પરમાણુ ક્રમાંક છે 19. હવે ધ્યાન આપજો દોસ્તો, આ તો એના પરમાણુ ક્રમાંક છે, આપણે લેવાના છે આમના પરમાણુય ભાર. તો ધ્યાન આપો મિત્રો, લિથિયમનો પરમાણુ ભાર કેટલો થાય? તો આ બંને અપવાદરૂપ છે, લિથિયમ અને પોટેશિયમ બંને અપવાદરૂપ છે. ઓકે, તો ધ્યાન આપો, લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે, તો 3 દુ 6 પરમાણુ ભાર થવો જોઈએ. એક વસ્તુ ખાસ યાદ રાખવાની, પરમાણુય ક્રમાંકના ડબલ કરીએ એટલે આપણને પરમાણુ ભાર મળી જાય. પણ અહીંયા બંને અપવાદરૂપ છે,
એટલે 3 દુ 6 ની જગ્યાએ લિથિયમનો પરમાણુ ભાર થાય છે 7 અને પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19 19 દુ 38 ની જગ્યાએ કેટલા થઈ જાય છે અહીંયા 39. હવે મેં આગળ નિયમ કીધું એ પ્રમાણે કે 39 અને 7 નો શું કરવાનું દોસ્તો સરવાળો કરવાનો ભાગ્યા શું કરી દેવાના 2. તો 39 અને 7 કેટલા થશે દોસ્તો તો 46 46 ભાગ્યા 2 એટલે આપણને કેટલો જવાબ મળશે તો 23 જવાબ મળે. એનો મતલબ કે લિથિયમનું મૂલ્ય આપણને કેટલું મળવું જોઈએ 23. તો ધ્યાન આપજો દોસ્તો આ ત્રણ શબ્દો અત્યારે હાલ પણ યાદ રાખી દેજો. લિથિયમનું પરમાણુ ભાર 7, સોડિયમનો 23, પોટેશિયમનો 39. હવે આ વસ્તુ અહીંયા એપ્લાય કરો. ત્રિપુટીના 3 તત્વો પૈકી પ્રથમ અને ત્રીજા તત્વના પરમાણુ ભારની સરેરાશ 7 અને 39 ની સરેરાશ ભાગ્યા 2 ટોટલ કેટલી થાય છે દોસ્તો 23 અને 23 બીજા તત્વના પરમાણુ ભાર જેટલી થાય છે. તો આપણે લખી દઈએ એક્ઝામ્પલ કે આ જે મુદ્દો છે લિથિયમ અને પોટેશિયમના કિસ્સામાં લિથિયમ અને પોટેશિયમ Li અને K ની અથવા તો K ના પરમાણુય ભાર અનુક્રમે કેટલા છે દોસ્તો લિથિયમનો 7 પોટેશિયમનો 39 અનુક્રમે 7 અને 39 છે 7 અને 39 છે જેની સરેરાશ કેટલી થાય છે દોસ્તો 23 છે જે સોડિયમ કૌંસમાં Na ના પરમાણુય ભાર જેટલી થાય છે Na ના પરમાણુય ભાર જેટલી થાય છે. તો એકદમ સિમ્પલ મુદ્દો છે દોસ્તો પણ આ જે મુદ્દો છે એ વસ્તુનો મર્યાદા આવે છે દોસ્તો. મર્યાદા એટલે એની લિમિટેશન્સ છે. તો જ્હોન ડોબરેનરે શું કર્યું કે 3 તત્વોના ગ્રુપ લીધા. 114 તત્વો તો જ્યારે પાછળથી શોધાયા તો 3 તત્વોના સમૂહો લીધા પણ એ બધા સમૂહમાં આ રીતની સામ્યતા નહોતી મળતી એટલે અહીંયા આપણે વધારાનું લખી દઈએ પરંતુ આ નિયમ ખૂબ જ ઓછા તત્વો માટે લાગુ પડતો હોવાથી અથવા તો લાગુ પડેલો જેથી તેને એક સંયોગ ગણી નામંજૂર કરવામાં આવ્યો. સંયોગ ગણી શું કરવામાં આવે દોસ્તો નામંજૂર કરવામાં આવ્યો. તો હવે જ્હોન ડોબરેનરનું કાર્ય પૂરું થયું. ચલો ફરીથી એકવાર ઝડપથી રિપીટેશન કરી દઈએ. 1830 જ્હોન ડોબરેનર તત્વોના ગુણધર્મોના વલણો વિશે વિચારણા. 1830 માં 3 તત્વોના સમૂહમાં રહેલા ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા નહોતી. ત્રિપુટીનો નિયમ આપ્યો તો આના ઉપરથી બનાવો. ત્રિપુટીના 3 તત્વો પૈકી પ્રથમ અને ત્રીજા તત્વના પરમાણુય ભારની સરેરાશ બીજા તત્વના પરમાણુય ભાર જેટલી થાય છે. આ નિયમ કયો છે દોસ્તો તો ત્રિપુટીનો નિયમ કહેવાય. ત્રિપુટીમાં લિથિયમ અને સોડિયમના કિસ્સામાં લિથિયમ અને સોડિયમના પરમાણુ ભારનું મૂલ્ય કેટલું છે મિત્રો 7 અને 39 જેની સરેરાશ કેટલી થાય દોસ્તો 23 થાય અને એ જે 23 થાય છે એ કોની ગણવામાં આવી સોડિયમની ગણવામાં આવી અને એના પરમાણુ ભાર જેટલી એની સરખામણી થઈ. પરંતુ આ નિયમ ખૂબ જ ઓછા તત્વો માટે લાગુ પડ્યો એટલે એને સંયોગ ગણી અને શું કરી દેવામાં આવ્યો નામંજૂર કરવામાં આવ્યો દોસ્તો. ચલો હવે આના પછી કયા વૈજ્ઞાનિકે પ્રયાસ કર્યો એની ચર્ચા કરીએ. ચલો દોસ્તો 1807 માં જ્હોન ડોબરેનર 1830 માં હવે નવી ચોપડી જે NCERT ની આવી છે એમાં 1830 ની જગ્યાએ દોસ્તો 1829 લખેલું છે. તો અહીંયા આપણે નવી ચોપડી પ્રમાણે જઈએ તો 1829 માં એને ત્રિપુટીનો નિયમ આપ્યો યાદ રાખો. બે જ વર્ષ યાદ છે 1800 જ્હોન ડોબરેનર 1829 ફરીથી જ્હોન ડોબરેનર ત્રિપુટીનો નિયમ. હવે એના પછી બીજા નંબરના એક વૈજ્ઞાનિક આવે છે અને એમનું વર્ષ છે ઈસવીસન 1862 મિત્રો. 1862 માં વૈજ્ઞાનિકનું નામ છે દોસ્તો દકાન કોર્ટોઇસ. શબ્દ યાદ રાખજો મિત્રો કન્ફ્યુઝન ના થઈ જાય. 1862 ની સાલ અને વૈજ્ઞાનિકનું નામ કયું છે દોસ્તો દકાન કોર્ટોઇસ. ઓકે તો આ દકાન કોર્ટોઇસે શું કર્યું નામ થોડા અલગ અલગ છે આપણને હસવું આવે એવા છે પણ યાદ રાખજો જ્હોન ડોબરેનર અને બીજા નંબરનો છે દકાન કોર્ટોઇસ. તો દકાન કોર્ટોઇસે શું કર્યું તો તત્વોના
જે જેટલા એ સમય જાણીતા તત્વો હતા, કારણ કે 1862 છે, આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે પ્રસ્તાવનામાં 1865 ની સાલમાં 63 જેટલા તત્વો શોધાઈ ગયા હતા. તો 1865 આસપાસ જેટલા પણ તત્વો શોધાયા એ જાણીતા તત્વોને તેમના પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા અને ચડતા ક્રમમાં ગોઠવીને એક નળાકાર કોષ્ટક બનાવી દીધું દોસ્તો. તો આપણે લખી દઈએ કે ધ કાન કોર્ટોઇઝે, તો આપણે લખીએ 1862 માં ધ કાન કોર્ટોઇઝે જાણીતા તત્વોને તેમના પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવી અને કેવું કોષ્ટક બનાવ્યું દોસ્તો? નળાકાર કોષ્ટક બનાવે છે. નળાકાર કોષ્ટક બનાવી. હવે આ નળાકાર કોષ્ટક કેવી રીતે બનાવ્યું હશે દોસ્તો? સમજાવું તમને. માની લો કે આ પ્રમાણે એક આખો નળાકાર જે છે એ નળીનો ભાગ છે અને નળીના ભાગમાં આ પ્રમાણે જુદા જુદા જે છે એ સ્ટેપ્સ આપેલા છે. હવે અહીંયા એક તત્વ અહીંયા ગોઠવ્યું, બીજું તત્વ અહીંયા છે, ત્રીજું તત્વ અહીંયા છે, ચોથું અહીંયા છે, પાંચમું અહીંયા છે. તો આ રીતે નળાકાર ભાગ જે છે એના તત્વોના ચડતા ક્રમમાં ગોઠવી અને નળાકાર કોષ્ટકની રચના કરી એને. પણ નળાકાર કોષ્ટકમાં શું થતું હતું? તો એક તત્વનો જે ગુણધર્મ જોવા મળે એ જ તત્વનો ગુણધર્મ જ્યારે એ આખો રાઉન્ડ અપ ફરી અને પાછો આવે તો એ જ તત્વનો ફરીથી આપણને ગુણધર્મ જોવા મળતો હતો. એનો મતલબ શું થયો કે નિશ્ચિત ગાળે આ તત્વોના ગુણધર્મોમાં પુનરાવર્તન જોવા મળતું હતું. તો આપણે લખી દઈએ નળાકાર કોષ્ટક બનાવ્યું છે નિશ્ચિત ગાળે તત્વોના ગુણધર્મોમાં પુનરાવર્તન દર્શાવતું હતું. રેડી? આટલું બધું કાર્ય કર્યા પછી પણ આ જે નિયમ છે એ કોઈનું વધુ ધ્યાન ખેંચી શક્યું નહીં. એટલે આ નિયમને પણ શું કરી દેવામાં આવ્યો દોસ્તો? નામંજૂર કરી દેવામાં આવ્યો. જે કોઈનું વધુ ધ્યાન ખેંચી શક્યું નહીં. તો યાદ રાખજો દોસ્તો, ફરીથી એકવાર 1800 ની સાલ જ્હોન ડોબ્રેનર તત્વોના ગુણધર્મોના વલણો, 1829 ત્રિપુટીનો નિયમ એક્ઝામ્પલ લિથિયમ સોડિયમ પોટેશિયમ, 1862 ધ કાન કોર્ટોઇઝ એને તત્વોના ગુણધર્મોને ચડતા ક્રમમાં ગોઠવી નળાકાર કોષ્ટક બનાવ્યું. નિશ્ચિત ગાળે તત્વોના ગુણધર્મોમાં શું દર્શાવતું હતું? તો પુનરાવર્તન દર્શાવતું હતું. પણ આ નિયમ કોઈનું વધુ ધ્યાન ખેંચી શકે. જુઓ દોસ્તો, આવર્ત કોષ્ટક બનાવવા માટે કેટલા બધા વૈજ્ઞાનિકોએ કેટલા વર્ષોથી મહેનત કરી છે. 1800 ની સાલ જ્હોન ડોબ્રેનરે, ફરીથી 1829 માં વૈજ્ઞાનિકે, ફરીથી 1862. તો આટલા વર્ષોના સમયગાળામાં જુદા જુદા અસંખ્ય વૈજ્ઞાનિકોએ અસંખ્ય પ્રમાણેના સંશોધનો કર્યા, રિસર્ચ કરી અને રિસર્ચના અંતે આપણને આવર્ત કોષ્ટક જે છે એ દુર્લભ આકારે મળ્યું દોસ્તો. તો આના પછી હવે કયા વૈજ્ઞાનિકની ચર્ચા છે આપણે એની ચર્ચા કરીએ મિત્રો. ચલો દોસ્તો, 1862 માં ધ કાન કોર્ટોઇઝનું કાર્ય પૂરું કર્યું. આ નિયમ કોઈનું વધુ ધ્યાન ખેંચી શક્યો નથી. હવે એના પછી 9 વર્ષ નવ વૈજ્ઞાનિક ઈસવીસન 1865 માં એક વૈજ્ઞાનિક આવ્યા જેમનું નામ છે ન્યુલેન્ડ. શબ્દ યાદ રાખજો દોસ્તો, 1865 વૈજ્ઞાનિકનું નામ છે ન્યુલેન્ડ અને ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો. કયો નિયમ આપ્યો દોસ્તો? અષ્ટકનો નિયમ. આપણે આજે પણ અષ્ટકનો નિયમ જે છે એનો ઉપયોગ કરી રહ્યા છીએ દોસ્તો. આપણે જાણીએ છીએ અષ્ટક પૂર્ણ કરવા માટે ધાતુ અને અધાતુ તત્વો શું કરે છે? નિષ્ક્રિય વાયુ જેવી રચના પૂર્ણ કરે. તો અષ્ટકનો નિયમ જે છે ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે આપ્યો. અષ્ટકનો નિયમ આપ્યો એના પહેલા ન્યુલેન્ડે શું કર્યું? તો આપણે લખી દઈએ કે ન્યુલેન્ડે તત્વોને તેમના પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા હતા અને આ નિયમ નીચે મુજબ હતો. આપણે લખીએ હવે અષ્ટકનો નિયમ કયો છે દોસ્તો. હવે અહીંયા કન્ફ્યુઝન ના થઈ જાય મિત્રો. પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા,
ધ કાન કોર્ટોઇઝે જે તત્વોને ચડતા ક્રમમાં ગોઠવે એનું નળાકાર કોષ્ટક બનાવ્યું છે. એ મુદ્દો અલગ છે દોસ્તો. 1862 જ્યારે 1865 માં ન્યુલેન્ડે તત્વોને ચડતા ક્રમમાં ગોઠવ્યા ખરા પરમાણુ ભારના, પણ નળાકાર કોષ્ટક બનાવ્યું નથી. તો એનો અષ્ટકનો નિયમ કયો છે એ ધ્યાન આપજો. તો પ્રત્યેક આઠમા તત્વના ગુણધર્મો પ્રથમ તત્વના ગુણધર્મને મળતા આવે છે. તો આ નિયમ છે દોસ્તો અષ્ટકનો નિયમ. ધ્યાન રાખજો મિત્રો. પ્રત્યેક આઠમા તત્વના ગુણધર્મો કયા તત્વને મળતા આવે છે? પ્રથમ તત્વના ગુણધર્મને મળતા આવે છે. આ નિયમ સંગીતના સૂર પ્રમાણે હતો. તમે જાણો છો સંગીતના 7 સૂર કયા છે મિત્રો? સારે ગમ પદ ની સા, હે ને? તો સારે ગમ પદ ની સા માં પહેલો શબ્દ કયો આવે? સા. અને છેલ્લો શબ્દ કયો આવે? ફરીથી સા. એનો મતલબ શું થયો કે પહેલા તત્વનો જે ગુણધર્મ છે એ છેલ્લા નંબરના આઠમા તત્વના ગુણધર્મને પણ મળતો આવે છે. તો આપણે લખી દઈએ જેમાં પ્રથમ સૂર અથવા તો જેમાં આઠમો સૂર પ્રથમ સૂરને મળતો આવે છે, અથવા તો આઠમો સૂર પ્રથમ સૂર જેવો જ હોય છે. બંને શબ્દો લખી શકાય. પ્રથમ સૂર જેવો જ હોય છે. પરંતુ અહીંયા પ્રોબ્લેમ ક્યાં થયો દોસ્તો? તો ન્યુલેન્ડનો જે આ નિયમ છે, મેં આગળ ઇલેક્ટ્રોનની રચનાની ચર્ચા કરી, એમાં અષ્ટકનો નિયમ લાગુ પડે છે. ધ્યાન આપજો દોસ્તો. હું ક્યાંથી ક્યાં લઈ જાઉં છું ગાડી. ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ ખાલી કેલ્શિયમ સુધી જોવા મળે. કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક કેટલો મિત્રો? 20. હવે આપણે શું કર્યું હતું ઇલેક્ટ્રોનની રચના સમજાવીએ વખતે? તો 20 નંબરનો જે પરમાણુ ક્રમાંક હતો ત્યાં સુધી સાદી ઇલેક્ટ્રોનની રચના ચલાવી, હે ને? તો 20 નંબર કેલ્શિયમની ઇલેક્ટ્રોનની રચના કઈ થાય? 2 8 8 2. પણ જ્યારે મેં 21 થી 30 સુધી ગયા તો એ વખતે જ્યારે ઇલેક્ટ્રોનની રચનાની ચર્ચા કરી તો માત્ર કક્ષકીય ઇલેક્ટ્રોનની રચનાની ચર્ચા કરી. એ વખતે સામાન્ય ઇલેક્ટ્રોનની રચનાની ચર્ચા મેં કરી નથી. બરાબર? તમે વિડિયો જોવો હોય તો તમે જોઈ શકો છો કે 21 થી 30 માં સાહેબે સાદી ઇલેક્ટ્રોનની રચના અથવા તો સામાન્ય ઇલેક્ટ્રોનની રચનાની ચર્ચા કરી નથી. એટલા કારણ કે 1865 માં ન્યુલેન્ડ નામના ભાઈએ જે અષ્ટકનો નિયમ આપ્યો એ અષ્ટકનો નિયમ માત્ર કેલ્શિયમ સુધી સાચો જોવા મળ્યો. તો આપણે લખી દઈએ પરંતુ આ નિયમ કેલ્શિયમ સુધી જ સાચો જોવા મળ્યો. કેલ્શિયમ સુધી જ સાચો જોવા મળ્યો. વધારાનો એક શબ્દ જે IMP છે દોસ્તો, ઠીક કરી રાખજો. ન્યુલેન્ડને તેના આ કાર્ય બદલ શબ્દ યાદ રાખો દોસ્તો. ઈસવીસન 1887 માં રોયલ સોસાયટી ઓફ લંડન દ્વારા આ શબ્દ યાદ રાખજો દોસ્તો. દેવી ચંદ્રક એનાયત કરાયો. મિત્રો. તો આ આખી જે લેખો જોખો થઈ ગયો 1865 ના ન્યુલેન્ડના કાર્યનો. ફરીથી એકવાર ઝડપથી ચર્ચા કરીએ. 1865 વૈજ્ઞાનિકનું નામ છે ન્યુલેન્ડ. કયો નિયમ આપ્યો મિત્રો? અષ્ટકનો નિયમ. અષ્ટકના નિયમમાં પહેલા તો સૌથી પહેલું કાર્ય શું કર્યું? અને તત્વોને તેમના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા. અષ્ટકનો નિયમ કયો હતો? પ્રત્યેક આઠમા તત્વના ગુણધર્મ પ્રથમ તત્વના ગુણધર્મને મળતા આવે છે. આ નિયમ સંગીતના સૂર સારેગમ પદનિસા પ્રમાણે હતા, જેમાં આઠમો સૂર પ્રથમ સૂર જેવો જ હોય. સારેગમ પદનિસામાં પહેલો સા અને છેલ્લો પણ સા. તો આઠમા નંબરનો સૂર છે એ પ્રથમ નંબરના સૂર જેટલો જોવા મળે છે દોસ્તો. આપણે નીચે લખ્યું પરંતુ આ નિયમ કેલ્શિયમ સુધી સાચો જોવા મળ્યો. હવે કેલ્શિયમ સુધી સાચો જોવા મળે તો પછી આને દરેક જગ્યાએ સાર્વત્રિક નિયમ પ્રમાણે ગણી શકાય નહીં. એટલે ન્યુલેન્ડનું પણ આ કાર્ય હતું કે જેને અત્યારે પણ આપણે ઉપયોગ કરીએ છીએ. 1887 ની સાલમાં રોયલ સોસાયટી ઓફ લંડન દ્વારા એને કયો ચંદ્રક એનાયત કરાયો? તો ડેવી ચંદ્રક જે છે એ એનાયત કરવામાં આવ્યો મિત્રો. તો આ થઈ ગઈ શરૂઆતની જે પ્રસ્તાવના છે. 1800 ની સાલ જોન ડોબ્રેનર, 1829 ત્રિપુટીનો નિયમ, 1862 ધ કાન કોર્ટોઇઝ,
1865 ન્યુલેન્ડ. હવે આગળ છેલ્લો અને ફાઇનલ નિયમ કે જેના કારણે આપણે અત્યારે હાલ આવર્ત કોષ્ટક જે છે એનો અભ્યાસ કરી રહ્યા છે મિત્રો. તો આના પછીનો હવે નવો મુદ્દો જે છે એની ચર્ચા કરીએ દોસ્તો. ચલો મિત્રો, 1865 માં વૈજ્ઞાનિક કયા આવ્યા? ન્યુલેન્ડ. અષ્ટકનો નિયમ આપ્યો, સારેગામા પધનિસા સંગીતના સુર પ્રમાણે જોવા મળ્યો, પણ કેલ્શિયમ સુધી જ સાચો હતો એટલે એને નિયમને આપણે અવગણી દીધો. પણ એના પછી 1869 ની સાલમાં બે વૈજ્ઞાનિક છે દોસ્તો, એક છે દમિત્રી મેન્ડેલીફ અને એક છે લોથરમેયર. તો દમિત્રી મેન્ડેલીફ અને લોથરમેયર સ્વતંત્ર રીતે કાર્ય કરતા હતા. હવે આ જે છે એક હિસ્ટોરિકલ બાબત છે દોસ્તો. જ્યારે તમે YouTube ના વિડિયો પર સર્ચ કરશો કે આવર્ત કોષ્ટક અથવા પિરિયોડિક ટેબલની જે હિસ્ટ્રી છે એમાં, તો દમિત્રી મેન્ડેલીફ અને લોથરમેયર કેવી રીતે કાર્ય કરતા હતા મિત્રો? સ્વતંત્ર રીતે. સ્વતંત્ર રીતે એટલે તો મેન્ડેલીફ એની અલગ લેબમાં રિસર્ચ કરે, લોથરમેયર અલગ લેબમાં રિસર્ચ કરે. પણ આ બંને વૈજ્ઞાનિકોએ જ્યારે ભેગા થઈને એક સ્ટેટમેન્ટ આપ્યું કે જો તત્વોને તેમના પરમાણુય ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે. ફરીથી ચડતો ક્રમ આવ્યો. કયા કયા વૈજ્ઞાનિકોએ તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા? 1862 દ કાન કોર્ટોઈ ચડતા ક્રમમાં ગોઠવી નળાકાર કોષ્ટક બનાવ્યું. 1865 અષ્ટકનો નિયમ ન્યુલેન્ડે આપ્યો, એને તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા. 1869 દમિત્રી મેન્ડેલીફ, લોથરમેયર એમને પણ તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો શું કીધું છે જુઓ. તો નિયમિત અંતરાલને અંતે તેમના ભૌતિક અને રાસાયણિક, જો અહીંયા વધારાનો એક એક શબ્દ એડ થયો દોસ્તો, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં શું જોવા મળે છે મિત્રો? સામ્યતા જોવા મળે, કમ્પેરેટિવિટી જોવા મળે છે, સરખામણી જોવા મળે છે, એવું કીધું આ બંને વૈજ્ઞાનિકોએ. હવે 1868 માં તો કે સાહેબ પેલા 69 કેમ લખી દીધું? પ્રશ્ન એવો થાય, બરાબર. 1865 પછી 69 લખ્યું તો 68 નો કોઈ મતલબ નથી. મિત્રો ખાસ ધ્યાન આપજો. હવે લોથરમેયર અને દમિત્રી મેન્ડેલીફ જુદી જુદી રીતે કાર્ય કરતા હતા. બંને જોઈન્ટ સ્ટેટમેન્ટ આપ્યું કે તત્વોને તેમના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો નિયમિત અંતરાલને અંતે તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં શું જોવા મળે છે? સામ્યતા જોવા મળે છે. પરંતુ 1868 માં વૈજ્ઞાનિક કયા છે? ફરીથી પાછા લોથરમેયર. ધ્યાન આપજો મિત્રો, 1869 ના એક વર્ષ પહેલા 1868 માં લોથરમેયરે તત્વો માટેનું એક કોષ્ટક વિકસાવી દીધું હતું. 69 પહેલા 68 માં લોથરમેયર નામના વૈજ્ઞાનિકે એક કોષ્ટક જે છે એનો વિકાસ કરી દીધો હતો, વિકસાવી દીધું હતું. પરંતુ તત્વો માટેનું કોષ્ટક વિકસાવી દીધું હતું, પરંતુ તેનું આ કાર્ય મેન્ડેલીફના પહેલા પ્રકાશિત થઈ શક્યું નહીં મિત્રો. ધ્યાન આપજો, એક જ વૈજ્ઞાનિકનું નામ વારે ઘડીએ કેમ લઉં છું? કારણ કે 1868 માં લોથરમેયરે એક કોષ્ટક વિકસાવી દીધું હતું પણ એને પબ્લિશ કરવાનું રહી ગયું. અને અહીંયા એક સ્પષ્ટ શબ્દ લખ્યો, પરંતુ તેનું આ કાર્ય મેન્ડેલીફના કાર્ય પહેલા પ્રકાશિત થઈ શક્યું નહીં. અને એટલા માટે આ સ્ટેટમેન્ટ આવે છે કે આવર્ત કોષ્ટકના વિકાસમાં યોગદાનનો શ્રેય એકમાત્ર વૈજ્ઞાનિકને જાય છે. કોને? દમિત્રી મેન્ડેલીફને. ધ્યાન આપજો દોસ્તો, આ શબ્દ ઘણું બધું કહી જાય છે કે એક વર્ષ પહેલા જો આપણે કાર્ય કર્યું હોય અને એને પબ્લિશ ન કર્યું હોય તો બીજા નંબરના જે વૈજ્ઞાનિક છે એમનું નામ થઈ જાય છે. અને જે વૈજ્ઞાનિકે કાર્ય કર્યું છે એ વૈજ્ઞાનિક પોતાના સુધી સીમિત થઈ જાય છે. એટલા માટે આવર્ત કોષ્ટકના વિકાસમાં યોગદાનનો શ્રેય ક્યાં જાય છે? દમિત્રી મેન્ડેલીફના ફાળે જતો રહે છે. આ આવર્ત સંબંધની શરૂઆત જ્હોન ડોબ્રેનરે કરી. કઈ સાલ? 1800 ની સાલ. આગળ શરૂઆતનો પહેલો શબ્દ 1800 ની સાલમાં જ્હોન ડોબ્રેનરે તત્વોના ગુણધર્મોના વલણો વિશે વિચારણા કરી. તો જ્હોન ડોબ્રેનરે સંબંધની શરૂઆત કરી હતી, પરંતુ આવર્ત નિયમ સૌપ્રથમ પ્રસિદ્ધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતો દોસ્તો? મેન્ડેલીફ હતો. અને એને આવર્ત નિયમ આપ્યો. આવર્ત નિયમ IMP થી ધ્યાન આપજો. તત્વોના ગુણધર્મો તેમના પરમાણુય ભારને આવર્તનીય છે. તેમના
परमाणुीय भारने आवर्तनीय छे। तो आ शब्द खास याद रखजो दोस्तों। आवर्त नियम टूंकमां पण पूछाय कि मेंडेलीफे जे आवर्त नियम शोध्यो ए आवर्त नियम कयो હતો? तो तत्वोना गुणधर्मो તેમના પરમાણુીય ભારને આवर्तनीय છે। હવે પ્રશ્ન એ થાય કે સાહેબ આપણે જે આવર્ત કોષ્ટક ઉપયોગ કરીએ છીએ તો પરમાણુ ક્રમાંકનું છે। પરમાણુ ક્રમાંક 1 હાઇડ્રોજન, 2 હિલિયમ, 3 લિથિયમ, તો ત્યાં પરમાણુ ભારની તો ચર્ચા જ નથી। મિત્રો જ્યારે શરૂઆતમાં વૈજ્ઞાનિકો રિસર્ચ કરતા હતા એ વખતે એકમાત્ર પરમાણુય ભારની ગણતરી પ્રમાણે જ રિસર્ચ કરતા હતા। પરમાણુ ભાર પછી નવો પ્રશ્ન જ્યારે આવશે પરમાણુ ક્રમાંકનો એ વખતે એની પણ ચર્ચા કરશું। પણ હાલ પૂરતું યાદ રાખો 1869 લોથર મેયર, દમિત્રી મેન્ડેલિફ બંને વૈજ્ઞાનિકો સ્વતંત્ર રીતે કાર્ય કરતા હતા। બંને જોઈન્ટ સ્ટેટમેન્ટ આપ્યું કે તત્વોને તેમના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો નિયમિત અંતરાલને અંતે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે છે। 1868 માં લોથર મેયરે એક કોષ્ટક વિકસાવી દીધું હતું પરંતુ એ મેન્ડેલિફના કાર્ય પહેલા પ્રકાશિત થઈ શક્યું નહીં। એટલે આવર્ત કોષ્ટકના વિકાસમાં યોગદાનનો શ્રેય ક્યાં જાય છે? દમિત્રી મેન્ડેલિફના ફાળે જાય છે। એટલે આવર્ત સંબંધની શરૂઆત ભલે જોન ડોબરેનરે કરી પણ આવર્ત નિયમ સૌપ્રથમ પ્રસિદ્ધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? મેન્ડેલિફ। અને મેન્ડેલિફે જે આવર્ત નિયમ પ્રસિદ્ધ કર્યો એ આ નિયમ છે દોસ્તો, તત્વોના ગુણધર્મો તેમના પરમાણુ ભારને આवर्तनीय છે। આપણે વિદ્યાર્થીઓ પણ આવું કરીએ છીએ, જ્યારે મહેનત કરવાની વખત મહેનત નથી કરતા અને 12 સાયન્સમાં આપણે ઓછા ટકા લાવીએ તો એ વખતે પાછળથી પસ્તાવો થાય કે જે તે વખતે આપણી પાસે સમય હતો એ વખતે મહેનત કરી હોત તો સારું હતું। જો અહીંયા એના જેવું થયું, લોથર મેયરે કાર્ય કર્યું પણ એને પબ્લિશ ન કર્યું, પ્રસિદ્ધ ના કરી શક્યો, એટલે એ જે આખો ફાળો હતો કોણે ફાળે જતો રહ્યો? દમિત્રી મેન્ડેલિફના। એટલે મિત્રો આપણી પાસે સમય છે અને સમયનો સદુપયોગ કરી અને વ્યવસ્થિત અને સારી મહેનત કરી અને સારા ગુણ જે છે લાવવાનો પ્રયત્ન કરો દોસ્તો। ચલો મિત્રો ધ્યાન આપી દેજો। હવે આવર્તી વર્ગીકરણની ઉત્પત્તિ અથવા આવર્ત કોષ્ટકના વિકાસનો ઇતિહાસ એ પ્રશ્ન આટલે સુધી પૂર્ણ થઈ ગયો, આવર્ત નિયમ સુધી। રેડી? એ પ્રશ્ન 3 માં પૂછાય છે, આઈએમપી છે અને સ્ટેપ બાય સ્ટેપ તૈયારી કરવાની। વધારાનો એક પ્રશ્ન છે જે એસક્યુ માં શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે। જો કે આની સમજૂતી આટલી લાંબી નથી પણ અહીંયા આપેલી છે, જે પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે કેવી રીતે પૂછાય છે એની પણ આપણે ચર્ચા કરીએ। પણ ધ્યાન આપી દો કે એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન બે શબ્દો છે દોસ્તો। તો અહીંયા એક વર્ડ લખેલો છે જેના ઉપરથી આપણને ખબર પડે છે કે શું કહેવા માંગે છે। મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટક પ્રસિદ્ધ કર્યું, કઈ સાલમાં પ્રસિદ્ધ કર્યું? 1869 માં। 68 માં તો લોથર મેયરે કોષ્ટક બનાવી દીધું, તો 69 માં આવર્ત કોષ્ટક પ્રસિદ્ધ થઈ ગયું। તો મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટક પ્રસિદ્ધ કર્યું ત્યારે ગેલિયમ અને જર્મેનિયમ શબ્દો યાદ રાખજો દોસ્તો, ગેલિયમ અને જર્મેનિયમ। હું અહીંયા લખી રાખું છું નીચે। એક તત્વનું નામ છે ગેલિયમ અને બીજા તત્વનું નામ છે દોસ્તો જર્મેનિયમ। એક છે ગેલિયમ અને એક છે જર્મેનિયમ। તો ગેલિયમ અને જર્મેનિયમ બંને તત્વો વણ શોધાયેલા હતા। આ શબ્દ યાદ રાખજો દોસ્તો, વણ શોધાયેલા એટલે શું? તો આપણે તત્વોની શોધ કરી ચૂકેલા છીએ પણ એ તત્વોના ગુણધર્મો કેવા છે, એમનો દેખાવ કેવો છે, એમના ભૌતિક રાસાયણિક ગુણધર્મો કેવા છે, બીજા તત્વો સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે, આપણે એની કોઈ માહિતી મળતી નથી। એટલે વણ શોધાયેલા તત્વોને શું કહેવાય? કે એમની શોધ થઈ ગઈ છે પણ એમના વિશે બીજી ડિટેલ આપણે જાણી શકતા નથી। તેથી તેમને એલ્યુમિનિયમ અને સિલિકોનના નીચે જગ્યાઓ ખાલી રાખી હતી। તેનો મતલબ કે અહીંયા ઉપર એક તત્વ હતું, જે તત્વનું નામ કયું હતું મિત્રો? એલ્યુમિનિયમ, આની શોધ થઈ ચૂકી હતી। અને બીજા નંબરનું એક તત્વ છે એનું નામ છે સિલિકોન, તો આ બંને તત્વોની શોધ થઈ ચૂકેલી હતી। ઓકે, હવે આ બંને શબ્દો કાઢી નાખું છું દોસ્તો, તમને ખ્યાલ આવશે। હવે રેડી? હવે ખાસ ધ્યાન આપજો કે મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટક વિકસાવ્યું, એ આવર્ત કોષ્ટકનો વિકાસ જ્યારે થયો એ વખતે બે તત્વો શોધાયેલા હતા પણ વણ શોધાયેલા હતા એટલે એના નામ યાદ હતા નહીં। એટલે એણે શું કર્યું? એલ્યુમિનિયમના નીચે એક જગ્યા ખાલી રાખી, સિલિકોનના નીચે એક જગ્યા ખાલી રાખી। હવે આગળ શું લખ્યું છે? મેન્ડેલિફે આ તત્વોને એકા એલ્યુમિનિયમ, એનો મતલબ કે એલ્યુમિનિયમના નીચે જે તત્વ છે એનું નામ શું નામ આપી દીધું? એકા એલ્યુમિનિયમ। રેડી? અને સિલિકોનના નીચે જે જગ્યા ખાલી છે એનું નામ શું આપી દીધું મિત્રો? એકા સિલિકોન।
એકનું નામ છે એકા એલ્યુમિનિયમ અને એકનું નામ કયું છે મિત્રો એકા સિલિકોન. તો આ બંને તત્વોના નામ આપી દીધા. તો એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન નામ આપ્યા અને પછી એકા એલ્યુમિનિયમનું પાછળથી નામ કયું થઈ ગયું દોસ્તો ગેલિયમ. આપણે લખી દઈએ ગેલિયમ અને સિલિકોન એકા સિલિકોનનું નામ કયું થઈ ગયું મિત્રો તો જર્મેનિયમ. તેનું નામ આપણે લખી દઈએ જર્મેનિયમ. ઓકે, હવે આગળ શું લખ્યું છે મેન્ડેલિફે ગેલિયમ અને જર્મેનિયમ તત્વોની આગાહી જ ન કરી પરંતુ તેમના કેટલાક ભૌતિક ગુણધર્મોના વર્ણનો પણ દર્શાવી દીધા દોસ્તો. તો આ આખા પ્રશ્નમાંથી જે એક ગુણમાં પૂછાય છે માત્ર આખા પ્રશ્નમાંથી એક જ શબ્દ પૂછાય છે. ધ્યાન આપજો દોસ્તો. એક શબ્દ છે એકા એલ્યુમિનિયમ અને એક શબ્દ છે એકા સિલિકોન. એલ્યુમિનિયમ એટલે Al અને સિલિકોન એટલે Si. એકા એલ્યુમિનિયમ નામ કયું છે મિત્રો તો ગેલિયમ. શબ્દ યાદ રાખજો દોસ્તો. અને એકા સિલિકોનનું નામ કયું છે તો જર્મેનિયમ. તો બંને શબ્દો બે જ શબ્દો યાદ રાખવાના છે આખા પ્રશ્નમાંથી. એકા એલ્યુમિનિયમ નામ ગેલિયમ, એકા સિલિકોન નામ જર્મેનિયમ. પણ તમે વધારાનો એક શબ્દ યાદ રાખી દો આગળના ચેપ્ટર માટે. ગેલિયમની જે સંજ્ઞા છે એના શબ્દ ઉપરથી Ga. ગેલિયમની સંજ્ઞા કઈ છે મિત્રો Ga નો પરમાણુ ક્રમાંક 31 છે અને જર્મેનિયમ એની સંજ્ઞા છે Ge. બંને શબ્દો જોડે જોડે છો ધ્યાન આપજો. Ga નું નામ ગેલિયમ અને Ge નું નામ જર્મેનિયમ. ગેલિયમનો પરમાણુ ક્રમાંક 31 છે, જર્મેનિયમનો 32 છે. આપણે પરમાણુ ક્રમાંક યાદ નથી રાખવાના પણ એટલું યાદ રાખો એકા એલ્યુમિનિયમ નામ ગેલિયમ છે અને એકા સિલિકોનનું નામ કયું છે મિત્રો તો જર્મેનિયમ. તો આ પ્રશ્ન થઈ ગયો દોસ્તો. મેં 3 મુદ્દા ચલાવ્યા. પ્રસ્તાવના, બીજા નંબરનો આવર્તી વર્ગીકરણની ઉત્પત્તિ અને ત્રીજો એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન મિત્રો. તો આ જેટલા પણ પ્રશ્નો ચાલે છે એની રોજની રોજ તૈયારી કરતા રહેજો અને રોજ તૈયારી કરી એ મુદ્દો જે છે એને ઊંડાણપૂર્વક સમજી લખી અને એક આગ્રહ ખાસ યાદ રાખજો લખીને તૈયાર કરવાનો પ્રયત્ન રાખજો દોસ્તો. જેથી આ મુદ્દો જે છે એ લોંગ ટાઈમ સુધી તમારા માઇન્ડમાં રહે અને લાંબી યાદશક્તિ હોય તો આપણને પરીક્ષામાં પણ આ મુદ્દો જે છે એ ઉપયોગી બને દોસ્તો. ફરી એકવાર મારા જય શ્રી કૃષ્ણ. નવા મુદ્દામાં આના પછીના નવા ટોપિક સાથે તમારી સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થીઓ સારામાં સારી મહેનત કરો અને સારામાં સારા ગુણ લાવવાનો પ્રયત્ન કરજો દોસ્તો.